સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓર્ગેનાઇઝ ક્રાઇમ હેઠળ અલગ અલગ જે ઓર્ગેનાઇઝ ક્રાઇમ હોય અને અલગ અલગ રાજ્યોની ગુનેગારો અહીંયા આવી સુરતમાં કોઈ ગંભીર ગુનાને અંજામ આપે એ પહેલાં સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ગોસ્વામી અને એમની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે મધ્યપ્રદેશના ભોપાલનો રહેવાસી આબિદ અલી ઉર્ફે રાજુ ઈરાની જે ઈરાની ડેરા નામના પ્રખ્યાત વિસ્તારના ત્યાંનો મુખ્ય સૂત્રધાર અને ગેંગ લીડર છે એ સુરતમાં આવ્યો છે. એ બાતમી આધારે એમની ટીમે એને ગઈકાલે દબોચી લેવામાં આવ્યો છે અને જ્યારે આને પકડવામાં આવ્યો પછી ઘણા બધા રહસ્યો એમાંથી ખુલવા પામ્યા છે. રાજુ ઈરાની ઉર્ફે રહેમાન ડકેતના નામથી પણ ત્યાં ભોપાલમાં પ્રખ્યાત છે અને અસંખ્ય ગુનાઓ આચર્યા. 2013-14થી ત્યાં 13-14 વર્ષથી એ ઈરાની ડેરા અમનનગર સોસાયટી છે ત્યાં રહે છે અને અલગ અલગ 6 ગેંગનો મુખ્ય સૂત્રધાર ગેંગ લીડર છે એ અને એનો ભાઈ જાકીર અલી. એક વૈભવી જીવન જીવવાવાળા છે, ખૂબ પૈસા ટકે સુખી માણસ છે, લક્ઝરિયસ કારો, લક્ઝરિયસ બાઇકો, ઘોડા વગેરે રાખે છે. જ્યારે અલગ અલગ આમની ગેંગો કામ કરતી હોય ચીટિંગની કે કોઈ ડુપ્લિકેટ CBI ઓફિસર બનીને કરે અથવા પોલીસ ઓફિસર બનીને લોકોને વચ્ચે છેતર વૃદ્ધોને મેજોરિટી ટાર્ગેટ કરતા હોય છે. એ સિવાય જમીનો ખાલી કરાવવાનું, વેપન સાથે પકડાવવાનું, પછી એ ઉપરાંત ધાર્મિક બાવા સાધુ બનીને એમની પાસેથી વેશ ધારણ કરી લોકોના ઘરેણાં લૂંટી લેવા, મોબાઈલ લૂંટી લેવા, આવા અલગ અલગ એમો હેઠળ આમની અલગ અલગ ગેંગો અલગ અલગ રાજ્યોમાં કામ કરે છે. અને આ તમામ ગેંગોનો મુખ્ય સૂત્રધાર કે ગેંગ લીડર કહેવાય એ રાજુ ઈરાની અને એનો ભાઈ જાકીર ઈરાની છે. આ બંને ભાઈઓ જે અલગ અલગ ટીમો જાય એમાં 2 કે 3 માણસો આ એમોથી કામ કરશે, બીજા 2 તરત જ મુદ્દામાલ સગે વગે કરવા માટે ત્યાંથી નીકળી જશે અને એ ત્રીજાને પાસ કરશે. એવી રીતે ગેંગ જ્યારે પકડાશે ઓરિજિનલ તો પણ મુદ્દામાલ એમની પાસેથી ન મળે અને જ્યારે પોલીસ આ લોકોને પકડવા માટે જાય તેઓ બાળકો અને સ્ત્રીઓને આગળ કરી પોલીસ ઉપર હુમલો કરવાનો અને એના મુખ્ય સૂત્રધારો ત્યાંથી ફરાર થઈ જાય. રાજુ ઈરાની અગાઉ 10થી 12 ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે. અત્યારે 6થી વધુ ગુનાઓમાં વોન્ટેડની માહિતી છે. હજી પૂછપરછ ચાલુ છે. એમના વિરુદ્ધ એમનું જે રાજુ ઈરાનીનું 14 રાજ્યોમાં નેટવર્ક ફેલાયેલું છે, 6થી વધુ રાજ્યોમાં વોન્ટેડ છે અને એક રાજ્યમાં ગુનો કરતાં નામ ખુલે એટલે ત્યાંથી ભાગી બીજી જગ્યાએ જવાનું. ડિસેમ્બરના લાસ્ટ વીકમાં ભોપાલ પોલીસ દ્વારા 150થી વધુ પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવતા ત્યાં 34થી વધુ પુરુષો, 10થી વધુ મહિલાઓને પકડવામાં આવ્યા. ત્યારે પણ રાજુ ઈરાની ત્યાંથી છટકી જવામાં સફળ થયો હતો. સ્ત્રીઓને એણે પોલીસ ઉપર હુમલો કર્યો હતો. અસંખ્ય બાઇકો પણ પોલીસે ત્યાંથી કબજે આમની પાસેથી લેવામાં આવ્યું હતું. આ ઉપરાંત એમને જ્યારે કોઈ પોલીસને ઇન્ફોર્મેશન એમની આપે છે તો એમના જ એક સાગરીત સાબિર અલીએ પોલીસને ઇન્ફોર્મેશન ત્યાંના એક માણસે આપી હતી તો બંને ભાઈઓએ એમને ઘરમાં પૂરીને આખું ઘર સળગાવી દીધેલું.